જૂનાગઢમાં સૌપ્રથમ વખત રોપવેના સામાનની હેરાફેરી માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે। રોપવેની કામગીરી જલ્દી પૂરી કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે। હેલિકોપ્ટરની મદદથી ભવનાથ તળેટીમાં પડેલા રોપવેના સામાનને ગિરનાર પર્વત ઉપર લઈ જવામાં આવશે, જેને લઈને ક્રેન દ્વારા રોપવેના સામાનને હેલિકોપ્ટરમાં મૂકવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। વડોદરાની આસપાસ વિકસિત થઈ રહેલા વિસ્તારોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે। વિકસતા 6 ગામોને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે। સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે। મહત્વનું છે કે 6 ગામડાનો વડોદરામાં સમાવેશ થવાથી શહેરની હદમાં પણ વધારો થશે। બનાસકાંઠાના દિયોદર ખીમાણા વચ્ચે એસટી બસનો અકસ્માત સર્જાયો, જેમાં એક આખલાનું મોત થયું છે, જે બાદ બસે કાબુ ગુમાવતા બસ ઝાડની સાથે અથડાઈ હતી। અકસ્માતમાં ડ્રાઈવરની ઈજા પહોંચી હતી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે। આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ। અમદાવાદમાં ધંધુકા બગોદરા હાઈવે ઉપર બાઇકે ટક્કર મારતા ટ્રાયસિકલ સવાર વિકલાંગનું મોત થયું છે। મૃતક વિકલાંગ ઉના ગામના વતની હતા। ઉનાથી વિકલાંગો દ્વારા ગાંધીનગર સુધી કાઢવામાં આવેલી રેલીના ભાગ તરીકે મૃતક ગાંધીનગર જઈ રહ્યા હતા। જામનગરના હાપા માર્કેટયાર્ડમાં નાફેડના અધિકારી ઉપર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે। નાફેડના અધિકારીએ ₹3,000ની લાંચ માંગી હોવાનો ખેડૂતે આરોપ લગાવ્યો છે। ખેડૂતનો આરોપ છે કે હાપા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદમાં નાફેડનો એક અધિકારી તેમની પાસે આવ્યો અને કહ્યું હતું કે તમારી મગફળી બરાબર નથી, એટલે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાવી હોય તો ₹3,000 આપવા પડશે। પોરબંદર નગરપાલિકાના પ્રમુખનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે। નાગરિક સાથે પ્રમુખ તમામ હદ વટાવી અપશબ્દો બોલી રહ્યા છે। હાઉસ ટેક્સના બાબતને લઈને એક નાગરિકે પાલિકાના પ્રમુખને ફોન કર્યો, પરંતુ ફોન પર બંને વચ્ચે ચકમક થઈ અને વાત એટલી હદ સુધી વણસી કે નાગરિક અને પ્રમુખ અપશબ્દો પર ઉતરી આવ્યા। ઉચાપતના કેસમાં પકડાયેલા ભાવનગરના ઈ ડિવિઝન પોલીસ મથકના મહિલા પીઆઈને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। મહિલા પીઆઈ જાગૃતિ ચાવડા પર આરોપ છે કે ફરજ દરમિયાન દંડ ફટકારી સમાધાન શુલ્ક પેટે રૂપિયા પડાવ્યા છે અને રેકોર્ડની સાથે ચેડા કરીને સરકારી ખાતામાં ઓછી રકમ બતાવી નાણાંની ઉચાપત કરી। બીજી તરફ પીઆઈના પરિવારજનોનું કહેવું છે કે આ એક ષડયંત્ર છે। ઉચાપતના ખોટા કેસમાં ફસાવી તેમને બદનામ કરવાનું ષડયંત્ર તેમણે ગણાવ્યું। સાથે જ કોર્ટમાંથી પૂરતો ન્યાય મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની પર છેડતીના કેસમાં આક્ષેપિત પ્રોફેસર પર એનએસયુઆઈ દ્વારા શાહી ફેંકી વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા પ્રોફેસરને યુનિવર્સિટીની બહાર કાઢવામાં આવ્યા। સાથે જ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। સુરતમાં કાપડ માર્કેટમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસની હાજરીમાં જ લોકો લાકડીઓથી એકબીજાને મારમારીને અહીં એકબીજા ઉપર વરસાદ કરી રહ્યા છે। સુરતના દિલ્હી ગેટ પાસે આવેલા કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં સિક્યોરિટી અને કુરિયર બોય વચ્ચે બબાલ થઈ, જે બાદ બંને પક્ષો એકબીજા ઉપર મારામારી કરતા જોવા મળ્યા। અમદાવાદના ચુંડાલ પાસે આવેલી સ્વામિનારાયણ સંકુલના આચાર્ય ઉપર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીના પરિવારજનોએ સ્વામિનારાયણ સંકુલના સંચાલક ઉપર માર મારવાનો આક્ષેપ કર્યો છે। સંકુલમાં ચાલી રહેલા એન્યુઅલ કાર્યક્રમ બાદ ધોરણ 12ના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। દાહોદના ઝાલોદ તાલુકાના લીમડી ગામે આવેલી લીમડી અર્બન બેંકમાં સાયબર એટેક થયો છે। હેકર્સ દ્વારા બેંકનું ખાતું હેક કરીને 7 લાખ ઉપાડી લેવામાં આવ્યા। જ્યારે બેંકના મેનેજરે હિસાબ કર્યો ત્યારે સમગ્ર ઘટના સામે આવી। હાલ તો પોલીસે સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં 15થી વધુ ધાડપાડુ શખ્સોએ સિયોદ ગામમાં ત્રાટક્યા અને એક પરિવારને નિશાન બનાવીને ઘરમાં લૂંટ કરી હતી। એક જ પરિવારના 8 સભ્યોને માર માર્યા બાદ દાગીના અને રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગયા। હાલ તો તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી।